કમલમ સીધા પહોંચે કે જ્યાં જબરજસ્ત ઉજવણી થઈ રહી છે। જે રીતનો ધૂમધડાકા સાથે પ્રચંડ વિજય સીએમ અને સીઆર પાટીલ કમલમ પહોંચ્યા છે। કમલમમાં સીએમ અને સીઆર પાટીલનું ભવ્ય સ્વાગત પણ કરાયું છે। ઢોલ નગાડા વગાડીને ઉજવણી કરાઈ છે। કાર્યકરોએ ગરબા કરીને ભવ્ય ઉજવણી પણ કરી છે। ગુજરાત ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ પણ કમલમ પહોંચ્યા છે। કમલમમાં પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલનું ભવ્ય સ્વાગત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કમલમ પહોંચ્યા છે અને તેમનું પણ સ્વાગત કરવામાં આવ્યું છે। જે રીતનો વિજય થયો છે એ 62 નગરપાલિકાઓ ભારતીય જનતા પાર્ટી પોતાના મોટાભાગની નગરપાલિકાઓ ભાજપે પોતાના નામે કરી છે। રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, સુરેન્દ્ર કાકા, રજનીભાઈ, ગૌતમભાઈ, વિનોદભાઈ, જયંતિભાઈ, આજનો દિવસ જે ભવ્ય વિજય ગુજરાતના મતદારોએ આપ્યો છે એમના માટે અમને ખૂબ ખૂબ પહેલાં તો અભિનંદન આપું છું। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની લોકપ્રિયતા, એમના પર લોકોનો વિશ્વાસ એ ગુજરાત અને આખા દેશમાં આપણને જોવા મળી રહ્યો છે। મેં અનેક વાર કહ્યું છે કે મોદી સાહેબના અશ્વમેઘ યજ્ઞના ઘોડાને રોકવાની અને પકડવાની કોઈ પણ પાર્ટીની કે પાર્ટીના નેતાની તાકાત જ નથી, કેમ કે જન સમર્થન મોદી સાહેબને એટલું બધું છે કે જન સમર્થનમાં આ બધા જ પાર્ટીના આગેવાનો એ વહી જાય છે। આ ઇલેક્શનમાં પણ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબની લોકપ્રિયતા, એમના પરનો લોકોનો વિશ્વાસ, શ્રી અમિતભાઈ શાહ સાહેબનું માર્ગદર્શન, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના દ્વારા કરેલો પ્રવાસ, એમનો સંપર્ક અને સરકારના કામો અને ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો અને તમામ કાર્યકર્તાઓએ કરેલી મહેનત, એનું પરિણામ અને ટીમ તરીકે જે ભાજપના કાર્યકર્તાઓએ કામ કર્યું છે એના પરિણામે આજે આ ભવ્ય જીત મળી છે। એના માટે હું ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તાઓને સૌથી પહેલાં એમને અભિનંદન આપું છું। મોદી સાહેબનો અને શ્રી અમિતભાઈ શાહ સાહેબનો પણ આભાર વ્યક્ત કરું છું। શ્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમનો પણ અને સૌ આગેવાનોનો પણ આભાર માનું છું। પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોએ પણ જે વાતાવરણ હતું અને સાચી દિશામાં લોકો સુધી પહોંચાડવામાં જે માધ્યમ બન્યા એના માટે આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। અમારી કલ્પના જે હતી એમાં થોડી કચાશ રહી ગઈ। અમે 68માંથી 68 સીટ જીતવા માંગતા હતા, પણ 2 સીટ એ એનસીપીને મળી, 1 સીટ કોંગ્રેસને મળી। એની પાસે ગયા વખતે 13 સીટ હતી, એમાંથી ફક્ત 1 સીટમાં એ બચી શક્યા। એમાં પણ આપની સાથેની સ્પર્ધામાં એ માંડ છેલ્લા રાઉન્ડમાં એ જીતી શક્યા। એ તો એમાં 68માંથી પણ એમને એકડો નીકળી જાય, પણ એકડો રહી ગયો। જે રીતે 51 સીટો ગયા વખતે નગરપાલિકાની ભારતીય જનતા પાર્ટી પાસેથી આ વખતે 14નો વધારો થયો છે। 60 સીટો અમે ક્લિયર કટ જીત્યા છે, જંગી બહુમતી સાથે જીત્યા છે, અને 5 સીટોની અંદર જે કેટલાક અપક્ષ છે એમણે અમને ટેકો આપવા માટેને વાત કરી છે। એના આધારે અમે કુલ 65 નગરપાલિકા એ સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી અમે લોકોની સેવા કરવા માટેની તક એ ભાજપના કાર્યકર્તાઓને મળી રહી છે। તમે રિઝલ્ટો વિશ્લેષણ કરશો તો જોવા મળશે કે લગભગ 7 જેટલી નગરપાલિકામાં કોંગ્રેસનો ખાતો પણ નથી ખુલ્યો, અને બાકીના સીટોમાં પણ કોઈ જગ્યાએ 1-2 આવા ઓછી સીટો એમને મળી છે। એના પરથી ખ્યાલ આવે છે કે કોંગ્રેસને ઘસારો પણ જબરજસ્ત લાગ્યો છે, અને મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને અને એના કાર્યકર્તાઓ પર લોકોનો વિશ્વાસ પણ વધ્યો છે।
તમે જોયું હશે કે ધારાસભ્ય પોતે જ્યારે ઇલેક્શન લડ્યા નગરપાલિકામાં એમણે પણ હારનો સામનો કરવો પડ્યો. ચાણસ્મામાં પણ કોંગ્રેસના ધારાસભ્યો તો ત્યાં પણ બંને નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી જીતી છે. અને પોતાના નેતા કહેવાતા એવા આકલાવના ધારાસભ્ય, કોંગ્રેસના ધારાસભ્ય એમણે તો મેન્ડેટ આપવા માટેની હિંમત જ નહીં બતાવી. મને લાગે છે કે આટલી નાનસી જે કોંગ્રેસને જોવા મળી છે તે આવા પાયા વગરના જે નેતાઓ છે એના કારણે કે એમને હિંમત ગુમાવી દીધી છે. અને એમાં જે ભારતીય જનતા પાર્ટીને 10 સીટો મળી છે, બાકીના ઉમેદવારો જીત્યા છે, અપક્ષો જીત્યા છે, એમાંના 3 એ ભારતીય જનતા પાર્ટીની સાથે છે. એટલે આકલાઓમાં પણ ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તાઓને સેવા કરવાની તક મળી રહી છે. જે રિઝલ્ટ છે એમાં જો સ્ટ્રાઇક રેટ જોઈએ તો લગભગ જે 68માંથી 65 સીટ, એક મહાનગરપાલિકા અને 3 તાલુકા પંચાયત, એના પ્રમાણે 96% સ્ટ્રાઇક રેટ આવ્યો છે. એ પણ એક રેકોર્ડ છે. અને ફક્ત નગરપાલિકાને ગણીએ તો પણ 95.58% સ્ટ્રાઇક રેટ એમાં એ જોવા મળી રહ્યો છે. આ જે સ્ટ્રાઇક રેટથી લોકોએ જે વિશ્વાસ આપ્યો છે એના કારણે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની અને કાર્યકર્તાઓની જવાબદારી વધી છે. પણ લોકોએ મૂકેલો વિશ્વાસ એને એટલે નહીં જવા દઈશું. એમણે જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ અકબંધ રહે, એ વિશ્વાસ વધે, એના માટે અમે એ પ્રકારની કામગીરી કરીને એ વિશ્વાસને વધારીશું. મને લાગે છે કે આવનારા 10 મહિના પછી એ મહાનગરપાલિકા જૂની 8 અને નવી 9 કરીને 17 જેટલી મહાનગરપાલિકાના ઇલેક્શન છે એનું રિઝલ્ટનું પ્રતિબિંબ એ આજે આપણને આ રિઝલ્ટમાં જોવા મળી રહ્યું છે. આજે ભવ્ય વિજયને કારણે અમારી જવાબદારી જે વધી છે એટલા જ માટે અમે જે જીતેલા ઉમેદવારોને પણ અને સૌ કાર્યકર્તાઓને પણ આ વિજયને વધામણા ચોક્કસ કરે, પણ જવાબદારી વધી છે, લોકોનો વિશ્વાસ વધ્યો છે. એ વિશ્વાસ જાળવવા માટેનો પ્રયત્ન પણ સાથે સાથે સભાનપણે કરે એવો અમે સૂચના પણ આપી છે અને હજુ પણ આપીશું. લોકોના વિશ્વાસને ટકાવવા, એમને વધારવા અને એમના મૂકેલા વિશ્વાસને સાર્થક કરવા માટે સરકાર અને સંગઠન બંને સાથે મળીને કામ કરશે. અને આ ગુજરાતનો વિકાસ એ વધુ વેગવંતો બને એના માટેના સફળ પ્રયત્ન આપ સૌના સાથે રહીને અમે કરીશું. ફરીથી હું પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોને વિનંતી કરું છું કે આપના માધ્યમથી આ વિજયને લોકો સુધી પહોંચાડો અને એમને મૂકેલા વિશ્વાસને અમે સાર્થક કરીશું. એ વાત પણ લોકો સુધી પહોંચે એવી મારી નમ્ર વિનંતી છે. હું માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમને વિનંતી કરું છું કે એ પણ આપને કંઈક 2 શબ્દો કહે. ધન્યવાદ. હવે કંઈ પ્રશ્ન ના કહી